હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો મસ્તની સવાર પડી ગઈ છે, કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને આજે જો રેડી પણ થઈ ગઈ છું. કેમ કે ગાઈઝ આજે છે ને હું તમને વાત કહું કે આજે છે ને મારું પ્રમોશન શૂટ છે, પ્રમોશનની રીલ્સ શૂટ કરવાની છે. તો અત્યારે જાઉં છું, કોઈની નથી, સોનલ આંટીની જ છે બ્યુટી પાર્લરની. તો સોનલ આંટીને ત્યાં જાઉં છું અને ગાઈઝ પહેલી વખત તમારા લોકોનો સપોર્ટથી મને પહેલું પ્રમોશન શૂટ મળ્યું છે. તો જઈએ અને શૂટ કરીએ અને તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ કે તમે મને પ્રેમ આપો છો. આવી રીતે મને ખૂબ ઘણો બધો પ્રેમ આપતા રહેજો. અને અત્યારે આપણે જવાનું છે સોનલ આંટીને ત્યાં, કેમ કે મારા પપ્પાના ઘરની પાસે જ છે એમનું પાર્લર, જ્યાં હું રેડી થઈ હતી, નજીક જ છે. તો ત્યાં જ જવાનું છે પાર્લરમાં અને આપણે શૂટ કરવાનું છે. તો જઈએ આપણે ત્યાં, મળીએ થોડી વારમાં. ટુ બી કન્ટિન્યુ. તો ગાઈસ જો અત્યારે આવી તો ગઈ છું ને, અહીંયા જો અમારી અડધી સાફ સફાઈ ચાલુ છે ને અડધા અમારે રાહ જોઈને બેઠા ને સ્ક્રિપ્ટ પૂછે છે. હું સ્ક્રિપ્ટ નહીં, હું બોલીશ નહીં, તમારે ખાલી મારી પાછળ ફોલો કરવાનું છે. હજી તો આવી છે બિચારી, હું બ્લોગ ચાલુ કરી દીધો છે અને જો આંટી રેડી થઈ ગયા છે. નહીં, ઘડીક નહીં ખમું. તો ગાઈસ જો અત્યારે પાર્લરમાંથી ઘરે આવતા રહ્યા છે શૂટ કમ્પ્લીટ કરીને. જે થોડું ઘણું શૂટ બાકી હતું ને પાછું ઘરે આવીને શૂટ કરી લીધું છે અને અત્યારે જો ફ્રી થઈ ગઈ છું. અને અત્યારે છે ને અમે લોકો બહાર જઈએ છીએ. તો શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને જો દીપ ઘરે આવતા રહ્યા છે અને દીપે અડધું શૂટ કરી દીધું છે. મારું શૂટ કમ્પ્લીટ થઈને ફ્રેશ થઈને જો મસ્ત શાંતિથી બેસી ગયા છીએ. તો ગાઈસ જો અત્યારે છે ને અમે લોકો શૂટ કમ્પ્લીટ કરી નાખ્યું અમારું અને અત્યારે અમે બે છે ને પાછા જઈએ છીએ આધાર કાર્ડ માટે. જો એને કંટાળી ગયા છે, કંટાળો આવી ગયો ને આધાર કાર્ડ માટે. કેટલા મહિના થયા હતા આપણે આધાર કાર્ડ કઢાવવા ગયા તો કેટલો ટાઈમ થયો? ગણેલ જગન્નાથની યાત્રા હતી એના આગલા દિવસે કઢાવ્યા નાખ્યો. અષાઢી બીજ પહેલા મહિના જેવું થઈ ગયું છે. મહિના નહીં, મને લગભગ 1.5 મહિના જેવું થયો છે લગભગ. કંટાળો આવી ગયો છે. અને અત્યારે જો અમે આધાર કાર્ડ કઢાવવા માટે જઈએ છીએ પાછા, કેમ કે કદાચ હું એક વખત આંટા મારવા ગઈ હતી ને ત્યારે એમણે કીધું હતું કે હજુ આવ્યું નથી. એટલે દીપશાન મને કહે છે કે તું મારે જોડે આવે એટલે આપણે ભેગા જાય. મેં કીધું તમે મારે જોડે આવો ને તો તમે મારે જવું, બાકી મારે જવું જ નથી. તો મળીએ થોડી વારમાં. તો ગાઈસ જો અત્યારે આધાર કાર્ડનું કરીને પણ પાછું રિજેક્ટ થયું છે, ઉપરથી કંઈક ના પાડે છે એવું કહે છે. અને આ માણસ વાંધો નહીં, કાલે આવશે એમ કરી દે છે. હું શું કરવાનું બે તો ગાઈસ અહીંયા એટલું બધું ટ્રાફિક છે ને પુલમાંથી, એની કોઈ હદ નથી. હવે આની અંદર શું થયું છે કોને ખબર, કેટલું પબ્લિક છે, શું થયું હશે? પડ્યું હોય એવું લાગે. હે, કોક નીચે પડી ગયો એમ કરે. કોઈક નીચે પડી ગયો ને એવું લાગે છે. ચડીને જોવું તમારે તો કોઈને પૂછો શું થયું. ઓલા માસી નીકળ્યા છે. શું થયું માસી? જોવું તમારે? હાલ મોર કેમ તારી આટલું અલગ પૂછું છું ક્યાંથી મને ધ્યાન નથી. દાળ બનાવ, દાળ મને ગોળ વાળી દાળ મને નથી ભાવતી, અને ખાંડ વાળી ઈ બી હું માઇનર ખાવ તો ખાવ, બાકી હું ખાંડ વાળી દાળ બી મને ખાલી એમ આપણે કેમ દાળ ફ્રાય જીરા રાઈસ કરો એ મને દાળ ભાત ભાવે છે. બીમાર લોકો ખાઈએ. હા બસ મને સાદા અને સિમ્પલ, મને વધારે ઓલું ન ભાવે, ગળ્યું મોળ એવું બધું મને ન ભાવે, મને મોળું જ વધારે ભાવે. એટલે કાઠિયાવાડી બધા ગળું ખાય ખબર છે. કાઠિયાવાડી ગળું ખાય પણ અમે સુરતી છીએ એટલે અમે સુરતી જેવું ખાવાનું ભાવે. તું ધીમે ધીમે કાઠિયાવાડી ખાતી જાય. ખાતી જઈશ પણ મને નથી, જે ટેસ્ટ નથી બેસતો એ નથી જ બેસતો. હું બનાવ્યું હું દાળ ભાત, કોબીજ બટાકાનું શાક, રોટલી, છાશ. 75 years later. મોડું થાય હજી હું બેઠી. રાખડી લઈને આવ્યા મમ્મી. કોની? મુકેશ મામાને ગામડે અમારે રાખડી મોકલવાની જ નહીં આપણે. તો દિવ્યા મામી માટે અને મુકેશ મામા માટે બે માટે લઈને આવ્યા છે. જો ભાભી રાખડી તો ભાભી રાખડી. હા મમ્મી રાખડીની શોપિંગ કરી લીધી છે. જો આમાં લખ્યું છે, નજીકથી બતાવો તો. જો આ મીના માસીની રાખડી છે આ, પછી આ મમ્મીની એટલે મુકેશ મામાને આપવા બાંધવાની મમ્મી બાંધશે. પછી આમાં ભાઈ લખેલો, આમાં ભાભી લખેલું, અને આ મારી માટે છે, આ વિરાટ અને વિરેન માટે. હું મુકેશ મામાના છોકરાને બેન રાખડી બાંધું છું એટલે મોકલાવાનું છે ને, એટલે ગામડે મોકલાવાનું છે ને, તો મમ્મીએ પહેલા અગાઉથી લઈ લીધી. A few moments later. મીશુ દીકુ ક્યાં ગયો?
કાગળ વાવ વાવ ગટુડાને ભાવ શું કરતો હોય ગટુડો શું કરતો હોય ગટુડો માં ગટુડાને ભાવ વાવ ધીંગો ધીંગો શું કરે મીશું શું કરે જો પાછું કર્યું એ વાવ હા કરે છે એના પપ્પાને લોકો બહાર બેઠા છે દીપના લોકો અને કાજલબેન વાસણ ને એવું કરે છે મીશુ જો મારી પાસે રમે છે મીશુ તું મારી પાસે રમવા આવી છો જો મમ્મી કચરા પોત મને તેમ કે વાસણ કરતા હશે પોતો મારવા આવ્યા છે બહાર અને જો મારું મીશુ મારી પાસે રમતી હોય રમતું હોય માં જોગો કેવી રમે છે જો સાયકલ ચલાવે જો દુપટ્ટો છે ને તમને નહીં સાયકલ ચલાય જો સાયકલ ચલાવે જો કેવી રીતે સાયકલ ચલાવે રાતના 11:30 થાય અત્યારે બાબુ આવ્યું બીજા નાના ને એના બેન દર રક્ષાબંધન રાખડી બાંધવા મારા મોટા સસરાની છોકરી એની છોકરી છે ઈ મમ્મી એમ પપ્પાને કીધું ને પપ્પા કઈ રોશે ને એકદમ તમારે લઈ જાવ વાંધો નહીં મામા હેરાન કરી દે મમ્મી પપ્પા કાજલ ના ઘરે બેઠા છે ને તમે અહીંયા લઈ ગયા છે પણ એ બાને અહીંયા આવશે તો ખરા ને લેવા થાવ કે ફોનમાં કઈ કરે છે બહુ જ મજા એ તો બોલી કેવડો ખાધો હવે આગળ પછી થાપી હોશિયાર હવારમાં ચા એક બટકું રોટલી ખાઈને ચા પી તો ગાઈસ જો અત્યારે 12:30 થઈ ગયા છે ને હિનાબેન ને મારા નણંદ ને એ લોકો ગયા ને પછી મારા મામા સસરા ને એ લોકો આવ્યા હતા બેસવા માટે તો 12:30 જેવું થઈ ગયું છે હિનાબેન 12 વાગે ગયા ને પછી અડધો કલાક જેવું બેઠા હવે એટલી બધી ઊંઘ આવે છે જેની કોઈ હદ નથી જો તમને મારી યુટ્યુબ ચેનલ પર મારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઈક કરજો શેર કરી દો મસ્ત મજાની કોમેન્ટ કરજો અને હા મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવી રીતે તમે અમને સપોર્ટ કર્યા કરજો ગુડ નાઇટ બાય બાય